અમારા ઘરમાં છે ને પોલીસ વાળા આવી ગયા. ખબર નહીં કયા કામથી અહીંયા પોલીસ વાળા આવ્યા હશે. ચાલો તો ફાઇનલી આપણે જે મહેમાનની રાહ જોતા હતા એ મહેમાન આપણી ઘરે આવી ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે 8:30 વાગ્યા છે ને ઓલમોસ્ટ મારે બધું કામ થઈ ગયું છે, કેમ કે આજે હું વહેલી ઉઠી ગઈ હતી. હવે ખાલી કચરા પોતા એક જ બાકી છે. તો અહીંયા ઉપર આવી ગઈ છું અગાસી ઉપર. મારે અહીંયા છે ને કચરા પોતા કરવાના છે, તો ફટાફટ હું કચરા પોતા કરી નાખું. દિત્યા ને પપ્પાનો જે સૂતા છે એ ઉઠે ને તો હું મારું ફટાફટ કામ કરી લઉં. અને આજે છે ને આપણી ઘરે મહેમાન આવવાના છે. કોણ મહેમાન આવવાનું છે ને એ જોવા માટે તમારે વિડીયોમાં કન્ટિન્યુ રહેવું પડશે. ચાલો તો અત્યારે છે ને 9:30 જેવું થઈ ગયું છે અને દિત્યાબેન 9 વાગ્યાના ઉઠી ગયા છે. તો ઉઠીને હું થોડુંક કામ કરતી હતી. દિત્યાબેન છે ને મોબાઈલ જોતા હતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઉઠીને જાઉં દૂધ પીવું એટલે તાકાત આવી જાય. ચાલો તો અત્યારે છે ને 11:15 વાગ્યા છે ને ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે ને અમે નાહી ધોઈને તૈયાર પણ થઈ ગયા છે. નરેશ પણ આજે વહેલા ઉઠી ગયા. ખબર નહીં એને શું એમ એટલું એક્સાઇટમેન્ટ હશે તો એ પણ આજે વહેલા ઉઠી ગયા. બાકી તો એ 12-1 વાગ્યા સુધી ઉઠે જ નહીં, ગમે એટલું તમે કરો ને તોય. પણ આજે ખબર નહીં મહેમાન આવવાના છે એટલે કદાચ વહેલા ઉઠી ગયા હશે. બરાબર ને? હા, એટલે સાડીઓ આવે ને એટલે વહેલો ઉઠી ગયો છે હું. હા, તો નરેશે કીધું એમ આજે છે ને મારી બેન દિત્યાના માસી અને નરેશની સાડી આવવાની છે. તો હજી આવ્યું નહીં, ખબર નહીં મોડું થઈ ગયું આજે. રસ્તામાં ફસાઈ ગયું છે ક્યાંક. એ હવે જ્યારે આવશે ત્યારે અમે તમને મળાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બરાબર ને? દિત્યાને તો એટલી ઉતાવળ છે ને તે આટલી વારમાં મને છે ને લાખક વાર પૂછી લીધું છે, મમ્મી માસી ક્યારે આવશે, મમ્મી માસી ક્યારે આવશે. એને જ્યારની ખબર પડી ને કે માસી આવવાની છે ત્યારની પાછળ પડી ગઈ છે. તો ફાઇનલી જલ્દી મહેમાન આવી જાય ને તો સારું. ચાલો તો અત્યારે હું અને દિત્યા જાય છે દિત્યાની માસીને તેડવા માટે સુપાસી સુધી. આવો આવો. દિત્યા સ્પેશિયલ તેડવા આવી તમને. ચાલો ચાલો આપણે જલ્દીથી ઘેર જાય. જલપા હજુ રાહ જોઈને બેઠી છે તમારી. ચાલો તો ફાઇનલી આપણે જે મહેમાનની રાહ જોતા હતા એ મહેમાન આપણી ઘરે આવી ગયા છે. દિત્યા અને નરેશ છે ને એ લોકોને તેડવા માટે ગયા હતા. ચાલો તો જો દિત્યાના માસી કહ્યું ની દિત્યા રાહ જોતી હતી તો દિત્યાના માસી આવી ગયા છે. આ દિત્યાના બીજા માસી છે. આવો આવો. આવી ગયા માસી? હા. કેવો તડકો લાગ્યો? એને ક્યાંય છે ને હેઠું ન ઉતરવા દીધું, સમજાણું? સીધી રોડ ઉપરથી બેહાડી લીધા, સીધા ઘરમાં આવીને ઉતાર્યા. બારોબાર પણ નહીં, બારોબાર આપણી શેરીમાં પણ નહીં, સીધા ઘરમાં. કે પગ જ હેઠો નથી મૂકવા દીધો. અહીંયા સુધી ગાડી લઈ આવ્યા ને અહીંયા સીધા બેહાડી દીધા. બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અહીંયા મમ્મી મહેમાન માટે છે ને કુલરમાં પાણી નાખે છે. બહુ સેવા કરો માં મહેમાનની, પછી મહેમાન જાહે નહીં. જો આ મારી બેન છે અને આ છે ને મારા માસીની છોકરી છે. એટલે બે દિત્યાની માસી જ છે. હજી તો એની માસી આવી ને હજી તો પાણી પી લીધું ને તા દિત્યા જો માંડી ઠેલા ફફોરવા. આ ઠેલામાં કે મારા હાટું હું લઈ આવી. એટલી ઉતાવળ છે દિત્યાને. અને મારા હાટું હું લઈ આવી પણ દેખાડ. દિત્યાથી જરાય રહેવાતું નથી. દિત્યા માટે તો કપડાં લઈ આવી લાગે. દિત્યા ચાલો તો દિત્યા માટે શું વસ્તુ આવી છે આપણે જોઈ લઈએ. ચાલો તો દિત્યા માટે એના માસી જો કપડાં લઈ આવ્યા છે. જ્યારે આવે ત્યારે એક જોડી કપડાં તો હોય. આની પહેલા મોકલ્યા હતા અને પાછા હમણાં પાછા એક જોડી કપડાં આવી ગયા છે દિત્યાબેન ને. તો મજા આવી ગઈ. તો જોઈ લઈએ આપણે દિત્યાબેન. તો હવે છે ને હવે તો મારા માટે મોકલાવજો. દિત્યાને વધી ગયા છે, બરોબર? મસ્ત ફ્રોક છે દિત્યા. એને કીધું કે આ ફ્રોક લેતી. વાવ. તો જો દિત્યાબેન માટે એની માસી ફ્રોક લઈ આવી છે. તમે નીચે કોમેન્ટ કરીને કહેજો કે કેવું છે ફ્રોક. દરિયા પહેરાયું દિત્યા. દિત્યાના કપડા લઈ આવી છે અને બીજું છે ને આપણી ઘરે કાનો છે ને તો કાના માટે 2 વાઘા અને એના શણગાર. આપણે કીધું હતું ને કે નજીકના સમયમાં આપણે કાના માટે વાઘા અને શણગાર લેશું. તો આપણે લેવા ન પડ્યા. સંગીની અમદાવાદ ઇસ્કોન મંદિર છે ત્યાં મસ્ત મજાના કાનાના વાઘા મળે છે. ત્યાંથી જ લઈ આવી છે. તો ચાલો તો જો દિત્યાની માસી ફ્રોક લઈ આવી તો દિત્યાએ ઓલરેડી પહેરી લીધું છે ને એને માપી લીધું છે. મસ્તીનું લાગે છે દિત્યા ફ્રોક. તને ગમ્યું? તો સંગી મેસીન થેન્ક યુ તો કે નકર બીજી વાર કઈ નહીં લેતી આવે. અત્યારે છે થોડીક વાર નહીં બોલે, પછી તારો વારો નહીં આવે બોલવાનો. થોડીક વાર શર્મા હે મૈડા હે ને એવું બધું થાય. મસ્ત લાગે છો દિત્યા. ચકેડી ફરતો દિત્યા. ચાલો તો અત્યારે અમે જમી લીધું છે અને જો મહેમાન આવ્યા છે ને એને છે ને વાસણ ઉટકવા માટે બેસાડી દીધા છે. મહેમાન મજામાં ને? જમી લીધું ને?
કાદિત્યા હા ખાધું એટલું તો કામ કરી દે ને મહેમાન મહેમાન આવ્યા હોય ને બેન ને ઘડી કેમ કેવાય કે બેન તું આરામ કર, તારે તો કાલ કરવું જ છે કામ. તો હવે આ બે બેનું ઠામ ઉટકી નાખે અને મારે છે ને હું કઈ આરામ નહીં કરું, મારે કચરા પોતા કરવાના છે, રસોડામાં પોતું કરવું છે અને અહીંયા જઈમાં અહીંયા પોતું કરવું છે. તો ઈ ઠામ ઉટકી નાખે તો હું પોતું કરી નાખું ફટાફટ ને પછી આપણે આરામ કરીએ. ચાલો તો અત્યારે 4 વાગી ગયા છે ને અમે નીંદર કરીને ઉઠી ગયા છીએ અને નીંદર કરીને ઉઠીને તો અમારા ઘરમાં છે ને પોલીસ વાળા આવી ગયા. ખબર નહીં કયા કામથી અહીંયા પોલીસ વાળા આવ્યા હશે. તો જો આ અમારા ઘરમાં પોલીસ વાળા આવી ગયા છે. શું કરવા આવ્યા? મિલિટરી વાળા ભાઈ છે કે પોલીસ વાળા ભાઈ છે? મિલિટરીમાં છો કે પોલીસમાં છો? પોલીસમાં છો. તો દિત્યા છે ને કેટલા ટાઈમથી એમ કહેતી કે મારે પોલીસના કપડા લેવા, પોલીસના કપડા લેવા, પણ આ પોલીસના કપડા નથી, તો મિલિટરીના કપડા છે દિત્યા. તો આ બેન તો આર્મીમાં લાગે. આર્મીમાં બેન છો તમે? એ બેન બંદૂક ને બધું લાગે આમાં તો, ટોપી ને વિસલ ને બંદૂક ને વાહ સરસ છો દિત્યા બેન તમારા કપડા તો. ચાલો તો અત્યારે 4:30 વાગી ગયા છે અને મહેમાન પણ નાઈ ધોઈને ફ્રી થઈ ગયા છે અને હવે છે ને આપણે એને વરિયાળી વાળું ઠંડુ બંધ પાઈ દઈએ એટલે એ ઠંડા થઈ જાય ગરમીના. તો ચાલો જો બધા માટે શરબત બનાવી આવી છે તો મહેમાનને છે ને આપણે શરબત આપી દઈએ. સરસ બન્યું. પાછું પીવું હોય તો મળશે હો, શરમાતા નહીં જરાય. બિલકુલ શરમાનું નહીં. નરેશે શરબતની સુગંધ આવી ગઈ ને એટલે પીવા માટે આવી ગયા. હાથ નીંદરમાં હુતા હતા તો શરબતના ગ્લાસ ભર્યા એટલે કેવા દોડીને પહોંચી ગયા. લે ઉઠી ગયો. દિત્યાએ ઉઠાડી દીધો તો મને તો કપડા દેખાડવા આવી હતી દિત્યા. દિત્યા વાળા મિલિટરીના કપડા પપ્પા લઈ આવ્યા ને તો ક્યારની પહેરીને ફરતી હતી. 3 વાર તમારા રૂમમાં આવી ગઈ પપ્પાને દેખાડી આવું, પપ્પાને દેખાડી આવું. હું કહે હા દેખાડી આવું. ચાલો તો અત્યારે 5 વાગી ગયા છે અને અમે જો ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ અને અમે જઈએ છીએ અત્યારે બહાર. અને ક્યાં જઈએ છીએ ને એ જોવા માટે તમારે અમારો બીજો વ્લોગ જોવો પડશે, કેમ કે મહેમાનને લઈને અમે જઈએ છીએ બહાર ફરવા માટે. તો તમારે આનો બીજો વ્લોગ છે ને બહુ મસ્ત આવવાનો છે કા નરેશ? હા એ બહુ મસ્ત આવશે, એ આવતીકાલે આવશે. હા એ બીજા વિડીયોમાં આવશે કેમ કે આ વિડીયો લાંબો થઈ જશે. તો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો હવે આ વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું બીજા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.